માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. ગુડ મોર્નિંગ મીરા. તું શું કરે? તું શું કરે? આવડી નાની ગાડી પોતે બેસી ગઈ હે. કોની હે ગાડી? તારી હે? તારી નથી. જા જા, ખોટું બન્યું. તારી નથી. હાલો, દીદી ને અહીંયા કામ કરવા બેસી ગયું હે. ગુડ મોર્નિંગ દીદી. ગુડ મોર્નિંગ પૂજા દીદી. કામ પૂરું થઈ ગયું હવે? કેટલું બાકી છે? કેદી પૂરું થાય છે? 2 દી પછી. પછી ન્યુ કામ કે રજા? કઈ બાજુ? હવે જે હમણાં જ જઈને આવી હો. બીજે ક્યાંય બહાર ફરવા નથી જવું? બીજે ક્યાંય બહાર ફરવા નથી જવું? કેમ? પપ્પા તો લઈ જશે અઠવાડિયા પછી. આ ચારેય સાવ નવરાય, કઈ કામ નથી કરતા, બસ બેઠા બેઠા આરામ જ કરે. પપ્પા તમારી યાદે કરે જવું હવે તો રજા રાખવાની. તો હાલો ક્યાંક ફરવા લઈ જાઓ. હાલો, તમારે રજા જ રાખવી હોય તો ફરવા લઈ જાઓ. ક્યાંક ફરવા લઈ જાઓ. હાલો, આપડે રોજ સોલમેટ જતો હોય. આજે નહીં, આજે ક્યાંક બીજા. અમે રજા રાખવી હોય તમારે તો ફરવા લઈ જાઓ. નથી લઈ જવાના ને? તો તમારે રજા રાખવી હોય તો શું કરજો આખો દી? મમ્મી એ બનાવ્યું છે ભરેલા સરગવાનું શાક. મમ્મી બીજું શું બનાવ્યું છે? હે મમ્મી, હે મમ્મી, શું બનાવ્યું છે બીજું? શું બનાવ્યું છે? બોલો ને. દેખાતું નથી. ના, મને દેખાતું નથી. બોલો ને, શું બનાવ્યું છે બીજું? પૌવા બટેટા. હાલો, અને મમ્મી બનાવે છે પૌવા બટેટા. હાલો, 1 વાગી ગયો છે અને હવે અમે બધા જમવા બેસી ગયા. તો હાલો બધા જમવા. આજે પપ્પા લે છે અને અમે બધા પપ્પાની રાહ જોવી છીએ અને હવે જમવા બેસી. પપ્પા હમણાં આવે છે 10 મિનિટમાં. આજે તો 5 વાગી ગયા છે અને આજે બહુ લેટ થઈ ગયા છે અને રેકડી ભરાઈ ગઈ છે. આજે અમે મારા કાકાના ઘરે આવ્યા છીએ અને મારા ભાઈનો બર્થડે છે એટલે અમે બધા મારા કાકાના ઘરે આવ્યા છીએ. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. આ મારો હાવજ જેવો ભાઈ યો. તો પછી હોય.
તો ગિફ્ટ કહેવાય ને જેવું હોય હા હળેલું ટમેટું એ પેલા ધર્મેશભાઈ ગિફ્ટ આપ્યું ને હવે તાર મમ્મી ને ગિફ્ટ આપે અડધું ખાઈ લેવાનું જે હળેલું હોય ને નહીં ખાવાનું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.